तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે તેનું નામ છે મસાલા બિસ્કિટ ભાખરી। તો ચાલો તેની પણ શરૂઆત કરીએ। નીતિબેન, હવે તમે મસાલા બિસ્કિટ ભાખરી લઈને આવ્યા છો। હવે આપણે કદાચ વધેલી ભાખરી હોય ને ઘણા બધાને એવું થતું હોય કે આનું શું કરવું, પણ એના કરતાં આપણે બેટર ઓપ્શન આપીએ કે આપણને ખાવામાં પણ મજા આવે અને બાળકો માટેની આ સ્પેશિયલ વાનગી છે, એવું કહી શકાય। વાનગી છે, રાઈટ। અને અત્યારે જેમ મોસમ આવો છે ને, તો સાંજે આપણે ચા સાથે કંઈક અલગ જોતું જ હોય છે કે ફ્રેન્ડ્સ આવે કે ફેમિલીમાં બી પૂછે કે આજે શું છે નાસ્તામાં, તો આપણે મસાલા બિસ્કિટ ભાખરી ઈ મેં વેરિએશન આપ્યું છે। ઓકે, ભાખરી છે ઈ આપણે રેગ્યુલર એકદમ પ્લેન ખાતા જ હોય છે, આ એકદમ મસાલા ભાખરી છે અને આનો જે બધો મસાલો છે ને ઈ જ એકદમ અલગ છે। ઓકે, તો હવે એ અલગ જે છે એને જાણવાની અને માણવાની અમને તો ઉત્સુકતા છે, તો કરીએ શરૂઆત। ચલો, ઇન્ગ્રેડિયન્ટ્સ આ જે લોટ છે એ ખાસ બધું આમાં જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એ જ મેઇન છે બધા। હું તમને કહી દઉં આના બી, તેલ છે, કોથમરી છે અને આપણે અટામણ માટે લોટ લીધેલો છે। હવે આની અંદર બધા મિક્સ લોટ મેં લીધો છે, આપણે બાજરીનો લોટ આવી, ચણાનો લોટ, પછી આપણે ઘઉંનો લોટ, થોડોક મેંદો, પછી આદુ મરચા, લાલ મરચું, આમચૂર પાવડર, પછી તલ, જીરું અને અજમો એ એકદમ વાટીને નાખવાનું। એ ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે આમાં। એ કરીને અને એકદમ ભાખરીનો જેવો આપણે લોટ બાંધીએ ને એવો જ આપણે બાંધવાનો। ઓકે, અને ભાખરી આપણે કરીએ એ રીતે નહીં, વચ્ચેથી કટ કરીને એના ફોર્કથી મદદથી આપણે એ રીતે અલગ ટાઈપની કરવાની છે આ વખતે। ઓકે, કરીએ શરૂઆત। ચલો કરીએ। સફેદ તલ છે, અજમો છે, જીરું છે એ એકદમ વાટીને નાખવાનું। અને ખાસ કસૂરી મેથી, મેથી ના હોય આપણી ઘરે તો આપણે એની સુકવણી તો કરતા જ હોય છે, એ આપણે કસૂરી મેથી આપણે ઉપયોગ લઈ શકીએ છીએ। અને 1 ચમચી આપણે આમાં મેં સૂજી નાખી છે। અચ્છા, હા, એનો એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે। ના આપણે એકદમ જાડી રાખવાની છે ભાખરી। તો ગૃહિણીઓને છે ને નિધિબેન સૌથી વધારે ચિંતા નાના બાળકોની હોય, કારણ કે જે વડીલોને તો તમે કંઈ પણ આપો ને તો હોંશે હોંશે ખાઈ રહેશે સ્માઇલની સાથે, પણ સૌથી વધારે ચિંતા બાળકોની। અને આજે તમે જે મસાલા બિસ્કિટ ભાખરી લઈને આવ્યા છો એ ચોક્કસથી નાના બાળકો માટે તો એકદમ ઇઝીલી અને ભાવશે, ચોક્કસ કંઈક અલગ લાગશે કે રોજ આપણે ડેઈલી ભાખરી શાક ખાતા હોય છે, આ તમે ચા સાથે ખાઓ વધારે એકદમ મજા પડી જશે છોકરાઓને। તો આપણે એને વણી લઈ। થોડીક આવી રીતે આપણે જાડી રાખીએ, પછી આપણે વચ્ચેથી કટ કરી લઈએ। તમે જોઈ શકો છો આટલી આપણે જાડી રાખવાની છે। એ જ રીતે આપણે બધી કરી લઈએ। સાંજ પડે ને એટલે છોકરાઓ પૂછે છે કે આજે મમ્મી આજે તમે શું બનાવશો, કંઈક નવો નાસ્તો તો જોતો જ હોય છે। ભજીયા બી અલગ અલગ રીતે આપણે બનાવતા હોય છે, ટ્વિસ્ટ કરીને। મકાઈના ફ્રીટર્સ છે એ ડાયરેક્ટ આપણે બધો મસાલો કરીને આપણે કરતા હોય છે।
આ રીતે આપણે ભાખરી વળાઈ ગઈ છે. હવે આપણે જે ફોર્ક છે એનાથી આપણે પ્રિક કરી લેશું આ રીતે આપણે. અને નિધિબેન અત્યારે વરસાદની ઋતુ છે એટલે ઘણીવાર આપણે નાસ્તો બનાવી રાખીએ પણ એ હવાઈ જાય ને એની પણ ચિંતા ગૃહિણીને સતત હોય. સાચી વાત છે. પણ જો અને આ જે તમે મસાલા ભાખરી બનાવશો ને 15 થી 20 દિવસ સુધી કશું જ નહીં થાય, એવી ને એવી ફ્રેશ રહેશે. તમે મમરા છે કે સેવ છે એ બધું હવાઈ જાય આ સિઝનમાં. આ રીતે આપણે ત્રણેયમાં પ્રિક કરી લીધી છે. હવે આપણે એને જેમ આપણે કરીએ ભાખરી એ રીતે આપણે કરીએ. પેલા જમાનામાં કેવું કરતા કે એકદમ જે કપડું હોય એનાથી એકદમ કરતા. હવે આપણે જો કપડું ના હોય ને ન ફાવતું હોય તો આપણે ડટ્ટાથી બી યુઝ કરી શકીએ છીએ. થોડુંક ગરમ થાય ત્યાં આપણે ડટ્ટાથી શેકી લઈએ. આપણે થોડુંક તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ભાખરી શેકી લઈએ. થોડુંક બંને સાઈડ લાઈટ બ્રાઉન થઈ જાય પછી આપણે ડટ્ટાથી કરીએ. આપણે નાસ્તામાં જો વાત કરીએ ને નિધિબેન તો મસાલા પૂરી તો આપણા ગુજરાતીઓના ઘરમાં હંમેશા હોય જ. રાઈટ. યસ, એટલે મસાલા પૂરીની સાથે જો મસાલા બિસ્કિટ ભાખરી એ પણ આપણે રાખીએ ને તો પણ સરસ લાગે. સરસ લાગે. રાઈટ. એક નવો નાસ્તો થઈ ગયો. મસાલા ભાખરી આપણને એકલી તો ભાવે પણ જો અથાણું હોય જોડે તો પણ સરસ લાગતું હશે. સરસ લાગે. કેરીનું ખાટું અથાણું છે, ગોળ કેરી છે, છુંદો છે. લાઈટ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે બંને સાઈડ ભાખરી કરી દઈએ. હવે તમે જોઈ શકો છો આપણે બિસ્કિટ ભાખરી એક જે આ રીતે કરી એ જ રીતે આપણે બંને કરી લઈએ.
હવે આ રીતે આપણે બિસ્કિટ ભાખરી બધી તૈયાર કરી લીધી છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. તો કૃતિ, બિસ્કિટ ભાખરી તૈયાર છે. તો આવી મસ્ત મજાની મસાલા બિસ્કિટ ભાખરી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે. આ નાસ્તો અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડ્યો છે તે બદલ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ગરમા ગરમ નાસ્તો ખાવાની ઈચ્છા થતી હોય ને, અત્યારે તો વરસાદની ઋતુ છે, ધોધમાર બહાર વરસાદ પડતો હોય અને જો ગરમા ગરમ આવી હાથમાં મસાલા બિસ્કિટ ભાખરી હોય તો ખરેખર મજા પડી જાય. તો ચોક્કસથી તમે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને હા, ટ્રાય કરીને મને અને નિધિબેન બંનેને જણાવજો કેવી બની ઘરે મસાલા બિસ્કિટ ભાખરી. દર્શક મિત્રો, તમે પણ ચટપટું, ટેસ્ટી, મસાલેદાર આ બધું ખાવાના શોખીન છો, સ્વાદના રસિયા છો અને કુકિંગનો પણ શોખ છે અને મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવો છો તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, વાનગીના રસોડેથી આપણી મુલાકાત થતી રહેશે, પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. नमस्कार. બિસ્કિટ ભાખરી બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, બાજરીનો લોટ, રવો, મેંદો, ચણાનો લોટ, લાલ મરચું, ધાણા પાવડર, આમચૂર પાવડર, સફેદ તલ, જીરું, અજમો, આદુ અને લીલા મરચાં પેસ્ટ, કોથમીર, કસ્તુરી મેથી, તેલ, મીઠું. Presented by Tirupati Edible Oils, healthy wali happiness, and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.